જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો. હું અને મેહુલજી બેના જઈએ છીએ બજાર જઈએ છીએ એટલે આપણે ચેલેન્જ વિડીયો ઘરે બનાવવાનો છે અને આપણા બધા એક્ટરો લોકેશન ઉપર બેઠા છીએ એટલે બજાર જઈએ છીએ. બજારમાં શું વસ્તુ મળે છે સારું એ વસ્તુ લઈ અને અમે લોકેશન ઉપર જાઉં. તો પહેલાંથી મોડી છે એટલે સુધી આ વ્લોગ અમારો જોતા રહેજો. અમારી શિવપુર 4 રસ્તા જોઈ લો, ડીસા રોડ, આ બાજુ છે ચોણામા રોડ અને આ છે અમારા પાટણની કોરટ. જો અમારા રેલવે સ્ટેશનનું કામકાજ ચાલુ છે. જોઈ લો, આ છે રેલવે સ્ટેશન પાટણ. મિત્રો આપણે આવી ગયું છે ચીઝ આલુ પૂરી. જો અને હવે આપણે ખાવાના છીએ. ટેસ્ટ કેવો લાગે? બહુ ટેસ્ટી હોગો, સારો. મિત્રો આપણો ચેલેન્જ માટે જે વસ્તુ લાવવાનું હતું એ વસ્તુ હું અને મેહુલજી બેના ગયા હતા એ વસ્તુ લઈને આપણે આવતા રહ્યા. એ વસ્તુ આપણે શું લાવ્યા છે એ હું તમને લોકેશન ઉપર જઈ અને બતાવીશ. તો અમારા આ એક્ટર લઈ જુઓ, આ એક્ટર અમારા આખા છે લાલબા. એ હું મેટલ દીધી માથા ભારે મેટલ હતી. ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચવા આવ્યા છે. તો આ રહ્યું આપણું લોકેશન. જાઓ તો ઘા અને આ બાજુ છે સદેવ એટલે કે કળવોજી. શું છે બીજા માણસો દેખાતા નહીં? એ જ્યાં હી મફુ કાકા દેવની સાયકલની ચોરી થઈ હતી ને એ છોકરા ઘર મારા ઉઠાઈ ગયા હતા. તે લાલભાઈ મફુ કાકો બધા એકન જાય પકડવાના હી ચોરી. ઓ ભાઈ કર ટોળું બોલ. લાલભાઈને પૂછ્યું મુકો હું થયું સાયકલ લેવા ગયા હી લઈને આવશે એટલે લાલબા આયા. લાલબા કે મેટલ મોટી થઈ ગઈ તો મને ખબર તો હું કેમેરો ચાલુ રાખીને ઉતારો તો અને પછી મને ખબર પડી રહી. મફુ કાકા દેવની સાયકલ ઘર મારા છોકરા લઈ ગયા હતા. ઘર મોરે કાલના લઈ ગયા હતા ચોર. આજ પકડવાના. શું કોણ જાય હવે એ વાયથી તો લાલભાને જ જાય હંગાતમાં ભૂકા. તો મિત્રો હવે આગળ આપણે વ્લોગ કરીશું. ભોલુભાઈને દાબેલીને લઈને આવી જાય ને આપણા માણસો જોઈ લ્યો. બા ને લાલભા, પેલી બાજુ લીલાજી કેમેરામેન હમણાં ही બેઠા મેહુલજી. તો નંબરની ચિઠ્ઠીઓ બને છે 6 જણા હી ટોટલ. તો વ્લોગ જોતા રહેજો મિત્રો. તો મિત્રો આપણે નંબરની ચિઠ્ઠીઓ ઉલાડી દઈએ, જોઈએ કોના કયો નંબર આવે. આજે ડાયરેક્ટર સાહેબ નહીં રહી કારણ કે એમનો ચૈતર મહિનો ચાલુ. ઉઠાવો મેહુલજી. લીલાજી ગોળ કરવું મારે હવે છેલ્લે જ ઉઠાડવું. લીલાજી ની મોં પાડો. હા પહેલો નંબર, બીજો 4 નંબર, લીલોજી 5માં. વાહ ભાઈ, હું 6. તો મિત્રો પહેલા નંબરમાં આવ્યો છે સદેવ અને દરેક માટે 1 મિનિટનો ટાઈમ રહ્યા. 1 મિનિટમાં કોણ કેટલી દાબેલી ખાય છે એ જોવાનું, બરોબર? જે સૌથી વધારે દાબેલી ખાઈ જશે એ જીતી જશે. લાવ મેહુલજી પેલી દાબેલી લાવો. સ્પ્રાઇટ પીલ છૂટી. હા પેલી મિલ જાય. હાલો મિત્રો જો બા ઇનામમાં વધારો કર્યો. હા હવે એ તો ખબર પડી જ 2 બ્લોક થી વધારો કર્યો આપણે. આ તો કોઈ નવો હોય તો આવી એ રેડી? આવ રેડી. સ્ટાર્ટ. ખોલજો. સ્પ્રાઇટ ખોલો. આ સ્પ્રાઇટ ખોલો. કોઈ નાળા વાળા 10 સેકન્ડ. મારે ઉપર સમકની શું બોલું. દોડી મુખા ભાવની. હા લી રાખી દે યાર આગળ જશે. ભાઈ કાઢ નાખી. 28 સેકન્ડ. 30 સેકન્ડ. હવે જે હોય લેવાનું કરો. હારી ખોળવા રહ્યો હોય મની મોતો તમે આવી રહ્યો. 40 સેકન્ડ. પતી ગયું આટા આવી દે. 50 સેકન્ડ. વાહ ભાઈ વાહ. ભાઈ હમો ટીવી લઈએ.
ઉતારો. પતી ગયું. 1 મિનિટ પૂરી. 1 મિનિટમાં 2. મિત્રો બીજા રાઉન્ડમાં બાઈ જાય બાર રેડી રેડી. ચાલો સ્ટાર્ટ. થોડો જોવા માટે. 10 સેકન્ડ. કોમ જોઉં. 15 સેકન્ડ. હા, હવે હું આવું છું. પહેલા ટક્કર ની મારી ખો ખો બા પહેલા ની ટક્કર ની મારી કઈ ગમ ખયું આ તો મેં સાઈડ મારી બે દાબેલીઓ ખાઈ સેકન્ડ કોઈ યાર એવો દગો નહીં રાખવાના તો બોલતા જ નહીં જે ટાઈમ પકડાય તો 40 સેકન્ડ. આગળ લાવજે કામ. અને કરો. આ બીજી બા ને આ બીજી ખો ખો બા નહીં જોઉં, થાય. જોઉં યાર. નહીં થાય 56 57 58 60 મિનિટ પૂરી. સ્ટોપ. તો મિત્રો વ્લોગમાં પહેલી વખત મેં બા કરથી વધારે ગાધું છે દોઢ આજ ભલે હારી જાય તો મને અફસોસ નહીં થાય પાહી આગળ નીકળે ને એ વાતનો મને ગર્વ રહે બીજા નંબરે કોણ હા? તો મિત્રો ત્રીજા રાઉન્ડમાં આયા છે આપણા મેહુલજી રેડી હાલ ઉપર જે સ્ટાર્ટ ના કર બોલું દાબેલી ચાલવા દે ડીશનો રેડી સ્ટાર્ટ. કો મેહુલજી ફાસ્ટ કમ ઓન તું નહીં કમ ઓન યાર મોહણી ખાઈ જો ભૂલ્યા ગોળ ટાઈમ તો ઉઠાવો. ભૂલ્યા સેકન્ડ કહેતો રહેજે બાર. ચાલુ કરો કે યાર ખાવાનું. અરે એક બાઇક લઈને તો સ્પ્રાઇટ પી હું પેલું કરશે અરે. વાહ ભાઈ વાહ પટીજી એક પટીજી હા. બીજી લ્યો. ખાઓ, 25 સેકન્ડ વાહ રાજા વાહ ટાઈમ તો 86 જતી પછી રહી. બીજું બે બારની સાઈડ કાપો ખાલી આમ ફરક ગયા. આમ બ્લોકમાં દેખાવું પડે મોઢું. લીલાજી કો સનભાઈ હસી લ્યા બોલો ચાલુ રાખો યાર 39 થઈ ગઈ 40 થઈ. જલ્દી. પીઓ કોઈ મેળ નહીં. તમે હાલો ને. આમ તો નહીં વાત હવે આ બાજુ તાકો બે જણા 50. પણ અમે આરામ કોઈ એક શબ્દ બોલ્યા નહીં. એ બધાને જોઈને એટલે ઈવન હું આવે 55. પતી ગયું. 55 સેકન્ડ એક જ દાબેલી કરી છે. 1 મિનિટ પૂરી. 1 મિનિટ પૂરી એક જ લખો. કોને એક દાબેલી ગાધી મળીએ ચોથા રાઉન્ડમાં તો મિત્રો ચોથા નંબરમાં આયા છે તમારા બધાના લોક લાડીલા ભોલુભાઈ રેડી આવો રેડી. સ્ટાર્ટ ઓ વાવ વાવ ભોલુ જલ્દી. 6 સેકન્ડ. જલ્દી સ્પ્રાઇટ ચાર તો ખાવી જ પડશે તારે. ચાર તો ખાઈ જ પછી 10 સેકન્ડ ઉપર નીકળ્યું ભોલુભાઈ ઉતારો જલ્દી ફટાફટ વાહ ભોલુભાઈ વાહ લ્યો પકડો સ્પ્રાઇટ લઈ જાય બધું સ્પ્રાઇટ આપણે પહેલાની ટક્કર મારશે નહીં. 25 સેકન્ડ જલ્દી મેં જબરદસ્ત ના ખાધી તમે બે 30 સેકન્ડ જલ્દી બોલો બોલ્યા થઈ જાય. બોલે ના જીતવા દે. ચેડે લાલભાઈ એટલું યાદ રાખજે ના મન તો અમે નહીં જીતવા દે પણ ચેડે લાલભાઈ યાદ રાખજે એ યાદ કરીને ખાધું. 40 સેકન્ડ જલ્દી ત્રીજી ખાઈ યાર બીજી ઉધી મારો ભેગું જ રહે લે જલ્દી ચાર 45 આખી એમ નહીં ઉતારે આમ નહીં. 50 સેકન્ડ લે સ્પ્રાઇટ જલ્દી એ પટાય 55 સેકન્ડ થવાયા 55 જલ્દી. વાહ ભાઈ વાહ સ્ટોપ. એ સ્ટોપ ત્રણ દાબેલી કમ્પ્લીટ પૂરી ગાધી મળીએ પાંચમા રાઉન્ડમાં તો મિત્રો 5મા નંબરમાં આયા છે લીલાજી. રેડી બધા પર. બોલજી ચેડે જતા રહો સ્ટાર્ટ. યા લીલાજી લાગીએ પહેલા વાહ લીલાજી વાહ સારું ભર્યું પણ આવો પછી શું કરે. પેલા તો જબ્બર જોર મારી જો ટળી ના દે. ના થાય. મુગા ભાવને સ્પ્રાઇટ છે. 15 સેકન્ડ કરો યાર. 20 સેકન્ડ બે તો ખો. 30. મને લાગે આજ લાલભા ના જીતી વળી પા પોલું નું પત્તું કપાવાનું હવે ત્રણ કેટલી ગાંઠ? ત્રણ? બોલ્યા ત્રણ પૂરી ખાઈ ગઈ પડા. ચાર તો ખાઈ જ નથી. ત્રણ ઉપર અડધી ખાઈને તોય જીતી જાય ના ના 4 તો 86 થઈ જાય. લીલોજી બે ખા. લીલોજી દોઢમાં જાય હવે કરો કોમ કરો બધું મારું ખુદ છે. ખાઈ ગયો. હજી હરખી જ છી. હો દોઢ થઈ જાય. 55.
ખાજો એક બટકો એટલે દોઢ થઈ જાય ઘણી બધે આખું ખાલી દે ને. 1 મિનિટ સ્ટોપ. દોઢ દાબેલી ગાધી લીલાજી. મળીએ છઠ્ઠા રાઉન્ડમાં. મિત્રો છઠ્ઠા રાઉન્ડમાં આયા હે લાલભા. રેડી સ્ટાર્ટ. એવું નહીં કરવાનું, આમ નહીં કરવાનું, સીધું રાખવાનું, ઓન ફોકસ કરો. લીલાજી બાજુ જતા રહો. વાહ ભાઈ 10 સેકન્ડ. વાહ વાહ. ફેર બીજો મને નહીં લાગતું કે ભોલુભાઈનો રેકોર્ડ તોડી છે. નહીં દેખાતું, તાઈન ઉપર ભોલુભાઈનો રેકોર્ડ તો નહીં દેખાતું. થોડો કાઠો છે. એટલે એકમાં 25 કરી હોય એની. એટલો જ કહું છું. 30 સેકન્ડ. બોલ્યો છેલ્લે આવ્યો નતો ને બધાનું જોઈ રે ને પછી ખાય. હા, પછી જોર મોડ. તો પછી જોર મોટા કેળા જોઈ રે. આલા છેલ્લે આયા તો જોરની મોટી હા, સ્પ્રાઇટ વગર નહીં જતી. તાકાત કરવી એટલી કરા. 45. વાહ ભાઈ વાહ. છેલ્લે આવે એને ફાયદો છે. વાહ બોલું રાજા. 50 સેકન્ડ. હવે કાઠું છે. ના થાય. હું કીધું છે ને, ભોલો હોય ગયો. 55. 55 ઓકે સાઈડ ને સાઈડ. પૂરું. વાહ બોલા વાહ. કદે તો સારું માર્યું એમાં. હવે તો કિંગ ગણાતા તો હવે નેટ વાહ વાહ. તો મિત્રો લાલભા પહેલા જણાવી દઈએ આજનો વિજેતા કોણ હ, પછી આપણે આગળ વધીએ. તો મિત્રો પહેલા નંબરે આવ્યા તો સદેવ. તો સદેવે 1 મિનિટની અંદર 2 દાબેલી ખાધી. બીજા નંબરે આવ્યા હતા બા. તો બાએ 1 મિનિટની અંદર 1.5 દાબેલી ખાધી. ત્રીજા નંબરે આવ્યા હતા મેહુલસિંહ. તો મેહુલે 1 મિનિટની અંદર 1 દાબેલી ખાધી. ચોથા નંબરે આવ્યા હતા ભોલુભાઈ. તો ભોલુભાઈએ 1 મિનિટની અંદર 3 દાબેલી ખાધી અને આજના વિજેતા એ રહ્યા છે. વાહ ભાઈ વાહ. પાંચમા નંબરે આવ્યા હતા લીલોજી. તો લીલાજી 1 મિનિટની અંદર 1.5 દાબેલી ખાધી. અને છઠ્ઠા નંબરે આવ્યા હતા લાલભા એમ કે હું પોતે. તો મેં 1 મિનિટની અંદર 2 દાબેલી ખાધી. તો આજના વિજેતા થઈ ભોલુભાઈ. જો મિત્રો ભોલુભાઈ ગેરહાજર હોત તો આજનો વિજેતા હું જ હોત. પણ ભોલુભાઈ કોઈ દીકરા દે નહીં. તો ભોલુભાઈને આપણે ઇનામ આપી દઈએ. ભોલુભાઈ તમારા મન ટીમને 200 રૂપિયા પાછા હાલવાના, બરાબર? હા છૂટા નહીં હાલતા હા તો હાલ દેજો ખરા. 200 તમારે લેવા. હા તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું. વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે. રાજા બહુચર, પોંછો પાટણ, રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુપર. 3 ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુકમાં 3 પેજ છે, રાજા બહુચર, પોંછો પાટણ વ્લોગ્સ, રાજા બહુચર રસોઈ. 3 પેજને ફોલો કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.